શ્રી રામ। તો આ નડિયાદમાં એક જોરદાર સરસ મજાનું માય મંદિર છે। તો હું ત્યાં જાઉં, આ માય મંદિરના દર્શન કરું, તમને પણ દર્શન કરાવું। તો અમારા વ્લોગમાં બિના રહેજો। જય શ્રી રામ। હા ફેમિલી મિત્રો, જોઈ શકો છો તો આ નડિયાદમાં આપણે માય મંદિરે જઈ જોઈ શકો છો। સરસ મજાનું એક માય મંદિર છે। ઓ ભાઈ ફેમિલી મિત્રો, અત્યારે આપણે આ માય મંદિર આવી ગયા, જોઈ શકો છો। સરસ મજાનું જોરદાર છે। ઓ ભાઈ આ માય મંદિર જોઈ શકો છો। જો તમે જય શ્રી રામ મિત્રો। તો દર્શનનો સમય સવારે 8 થી 1, બપોરે 3 થી 8, સવારની આરતી 8 વાગે, સંધ્યાની આરતી સંધ્યાકાળ પ્રમાણે। દર્શન સમય સિવાય કોઈએ પણ વ્યક્તિએ મંદિર પરિસરમાં પ્રવેશ કરવો નહીં। यज्ञशाला जुओ तमे। यज्ञशाला जुओ तमे। भविष्या गुरु मादे निरंजना
શ્રી યંત્ર ફેમિલી મિત્રો, જય સિયારામ. તો આ જુદા જુદા રાજ્યોમાં જઈને મોટા મોટા નવા નવા ધામો, પર્વતો, શહેરો, આવા અનેક સરસ મજાના વ્લોગ બનાવું છું. તો મારા વ્લોગમાં બન્યા રહેજો. આમ જો સબસ્ક્રાઈબ ન કરે ને તો એવું કાંઈ ટેન્શન લેતા નહીં હો ભાઈ. હા, પણ જો ભાઈબંધ, દોસ્તરો, સગા સંબંધીને હંધાઈને શેર કરજો, જેથી કરીને ઘરે બેઠા આ હંધાઈ નોખા રાજ્યોના નવા નવા વ્લોગ જોવા મળે. જય સિયારામ. તો આ નડિયાદમાં આવો તો જો આ જોરદાર માય મંદિર છે, સંતરામ બાપાનું મંદિર છે. આવા ખરેખર જોવા લાયક સ્થળો છે. જોતા રહેજો, નિહાળતા રહેજો. જય સિયારામ. ફેમિલી મિત્રો, અત્યારે આપણે આ નડિયાદના રેલવે સ્ટેશન આવી ગયા, જોઈ શકો છો. તો હવે આપણે અમદાવાદ જઈ, હમણાં રેલ આવવાની છે. જય સિયારામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં રહેજો ભાઈ. હા, જો હું મોજમાં છું, આનંદમાં છું ને હરખમાં છું. તમે પણ મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો ને અલગ ધણીની ખોજમાં રહ્યો. જો હું આ નડિયાદના રેલવે સ્ટેશનમાં અત્યારે ટિકિટ લઈને આવી ગયો છું. તો હવે આપણે અમદાવાદ જઈ. જય સિયારામ. અત્યારે આપણે જો અમદાવાદ ઉતરી ગયા, જોઈ શકો છો. જો સરસ મજાનું આ કાલુપુર રેલવે સ્ટેશન છે. હવે આ અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન જબરજસ્ત હો ભાઈ. આ જોઈ શકો છો. જો તમે હાલો મિત્રો, આ ધ્વજવંદનથી મેન ગેટમાં તમે અંદર ઉતરો. અંદર આવો એટલે થોડાક આગળ આપણે દરિયાની સાઈડમાં હાલો એટલે આ ઉગમણી બાજુ જો ટિકિટ બારી છે હો ભાઈ. જોઈ શકો છો. જો હાલો મિત્રો, તો આ ટિકિટ બારી, ટિકિટ કાપીને થોડાક તો તમે લાઇટથી ચડવું હોય તો સીડી આવે અને પગે ચાલીને ચડવું તો સીડી આવે. ઉપર જવાનું ને જે તમારે જે પ્લેટફોર્મમાં જવું હોય ત્યાં પાછું ઉતરી જવાનું. હાલો મિત્રો. જય સિયારામ મિત્રો, તો અત્યારે આ વ્લોગ પૂરો કરો ને ફરી મળશું એક નવા વ્લોગમાં. આપણે આવા અંદાજે જુદા જુદા રાજ્યોના અને સરસ મજાના વ્લોગ લઈને આવું છું. જો તમને ગમે તો જોતા રહેજો. જય સિયારામ.